આજે અમે તમારી સાથે એવી જ એક સ્ટોરી શેર કરીશું કે એક ભાઈએ એમની જિંદગીની ઉંમરના પાછલા પડાવમાં 60 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો અને એ બિઝનેસ શરૂ કર્યા પછી આજે એ બિઝનેસ કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ ગયો છે. નમસ્કાર. એવું કહેવાય કે કંઈ બી કરવું હોય કે કંઈ પણ શીખવું હોય તો એના માટે કોઈ ઉંમર હોતી નથી. તમે ગમે તે ઉંમરે જો તમારું મનોબળ મજબૂત હોય તો ગમે તે ઉંમરે શીખી શકો, ગમે તે ઉંમરે બિઝનેસ ચાલુ કરીને તમે કરોડો રૂપિયા બી કમાઈ શકો. આજે અમે તમારી સાથે એવી જ એક સ્ટોરી શેર કરીશું કે એક ભાઈએ એમની જિંદગીની ઉંમરના પાછલા પડાવમાં 60 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો અને એ બિઝનેસ શરૂ કર્યા પછી આજે એ બિઝનેસ કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ ગયો છે. એ ભાઈ આજે આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ એમના જે વારસદારો છે એમણે એ બિઝનેસને આગળ વધાર્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સામાન્ય રીતે યુવાન વયના લોકો હોય એમને એવો થનગનાટ હોય કે કંઈ બિઝનેસ કરીએ, પરંતુ આજે તો ઘણા બધા યુવાનો એવું માનતા હોય કે રાતોરાત કેવી રીતે કરોડપતિ થવાય. જ્યારે યુવાનોને ઘણી વખત રસ્તો પણ નથી મળતો, ત્યારે એવા બી લોકો છે કે જે પાછલા એમની જિંદગીના પડાવની અંદર કંઈક એવું કરી નાખે કે જે યુવાનોને પણ પ્રેરણા આપે તેવું હોય. તો પશ્ચિમ બંગાળમાં એક ભાઈ છે કૃષ્ણદાસ પોલ. હવે આ કૃષ્ણદાસની સ્ટોરી એવી ઇન્સ્પિરેશન છે કે એમણે આમ તો ઘણું બધું કર્યું, પણ એમણે 60 વર્ષની ઉંમરે બિઝનેસ ચાલુ કર્યો, બહુ મોટું નુકસાને ગયું, પણ એમને જે બિઝનેસ છે એ એમણે કરોડોનું ટર્નઓવર બનાવી દીધું. 1947માં એમનો પિતાનો બિઝનેસ હતો ડિસ્ટ્રીબ્યુશનનો, અને પશ્ચિમ બંગાળના એક ગામડામાં આ કૃષ્ણદાસ પોલનો જન્મ થયેલો. અને પિતાનું જે અમુક વસ્તુનું ડિસ્ટ્રીબ્યુશન છે એની કામ સાથે જોડાયેલા, પણ એ પછી પિતાના જે એમણે જે 5 પુત્રો હતા એમની બધો બિઝનેસ વેચી દીધો અને 1947ની અંદર કૃષ્ણદાસ 1974માં એમણે એક પોતાનું ડિસ્ટ્રીબ્યુશન એજન્સી શરૂ કરી અને એનું નામ એમણે અપર્ણા એજન્સી રાખ્યું. અને નેસ્લે, ડાયબર અને રેકેટ એન્ડ કોલમેન એવી બધી કંપનીઓ છે એની પ્રોડક્ટના બ્રાન્ડ માટે આ કૃષ્ણદાસ પોલ ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા. 2002ની સાલમાં એમણે વિચાર્યું કે મારો પોતાનો જ બિઝનેસ શરૂ કરું તો કેમ. તો એમણે 2002માં એક બિઝનેસ શરૂ કર્યો બિસ્કિટનો, સુગર ફ્રી બિસ્કિટનો. અને એ બિઝનેસ એમણે શરૂ કર્યો, પણ 2004માં એટલે 2 જ વર્ષની અંદર એમને લગભગ 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એ પછી એમણે એમ વિચાર્યું આજે કોઈ 60 વર્ષની ઉંમરે કોઈ ધંધો શરૂ કરે અને 2 જ વર્ષના ધંધામાં 15 કરોડનું નુકસાન જાય, ભલે પૈસાદાર વ્યક્તિ હોય તો પણ, તો એ તાળા મારવાનું જ વિચારે કે રહેવા દે, આ બધું આગળ વધવું નથી. પણ આ કૃષ્ણદાસ પોલ હિંમત હાર્યા નહીં અને એમણે વિચાર્યું કે કંઈક એવું શું કરીએ કે જેનાથી આ ધંધાની અંદર કંઈક સારું એવું વળતર મળે. તો એમણે ફોકસ કર્યો ઈસ્ટર્ન ઇન્ડિયા તરફ અને 7 આ જે બિસ્કિટ જે બનાવતા હતા એમાં એમણે 7 વેરાયટી રજૂ કરી દીધી. અને એ વેરાયટીને એવી રીતે બનાવી કે જે સ્થાનિક માર્કેટની અંદર એ વેચાય એના ટેસ્ટના અનુરૂપ હોય અને એ જુદા જુદા સ્વાદમાં હોય. એટલે એવી રીતના એમણે 7 અલગ અલગ બિસ્કિટ બનાવ્યા અને એ એમની સફળતાનું પહેલું આ પગલું હતું કે ત્યારથી એમણે પાછું વળીને નહીં જોયું. અને 2008ની અંદર જ એમણે એટલો બધો બિઝનેસ વધાર્યો કે 200 કરોડનું ટર્નઓવર ખાલી 2008માં થવા માંડ્યું. એમણે વેસ્ટ બેંગાલ, ઝારખંડ, બિહાર, ઓડિશા આ બધા વિસ્તારોની અંદર આ જે કૃષ્ણદાસ પોલ છે એમના સુગર ફ્રી બિસ્કિટ લોકોને પસંદ આવ્યા, લોકોએ વખાણવા માંડ્યા. 2020માં જ્યારે કોરોના મહામારીની પહેલી ફેઝ હતી તે વખતે કૃષ્ણદાસ પોલનું નિધન થઈ ગયું, પણ એમના જે પુત્ર છે એમણે આ બધા બિઝનેસ ચાલુ રાખ્યા. અને પહેલી વખત જ્યારે એમણે શરૂ કરેલું ત્યારે બ્રિસ્ક ફાર્મ રાખેલું, પણ એ પછી એમણે એમના બિઝનેસનું નામ સુજલ ફૂડ કરી દીધું હતું. એમાં એમના 4 દીકરાઓના નામ સામેલ છે.
ત્રણ દીકરાઓના શર્મિષ્ઠા, અર્પણ અને જયિતા, આ 3 નામ ઉપરથી એમણે સાજ ફૂડ બનાવેલું. પણ એમનો જે આ બ્રિક્સ ફાર્મ બિઝનેસ છે એની આજે 5 ફેક્ટરીઓ ચાલે છે અને 2023ની અંદર આ કંપનીનું ટર્નઓવર 2100 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. અત્યારે એમનો જે પુત્ર છે અર્પણ, એ આખો બિઝનેસ સંભાળી રહ્યો છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે ગમે તે ઉંમરે તમને એમ લાગે કે તમારા સંજોગો એવા ઊભા થાય તો તમે એવું કહી શકો કે તમે આ ઉંમરે પણ કરી શકો છો. યુ કેન ડૂ ઇટ. તો એમાં ઉંમરનો કોઈ બાદ હોતો નથી. તમે ઘણા બધા એવા કિસ્સા છે કે 70 વર્ષની ઉંમરે પણ સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હોય અને સફળતા મેળવી હોય. એટલે ઉંમર, ઘણા બધા લોકો 50 વર્ષની ઉંમરથી જ રિટાયરમેન્ટના પ્લાન બનાવવા માટે કે બસ થઈ ગયું, હવે આપણે શાંતિની જિંદગી જીવવી છે અને બસ આ ઘરમાં બેસી રહેવું છે કે આ ફાર્મ હાઉસમાં બેસી રહેવું છે. પણ એવા બી વિરલાઓ છે કે મોટી ઉંમરે પણ બિઝનેસ કરીને કમાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.